ત્યારે આદિવાસી સમાજની અંદર પરંપરાગત રીતે જે અમારા કેટલાક લોકો ખૂબ સારી વસ્તુ બનાવે છે, એ પણ ત્યાં 40 જેટલા સ્ટોલ આવવાના છે, એ પણ ત્યાં જોવા મળશે, એનો પણ અનુભવ થશે, એને પણ અનેક પ્રકારની રોજગારી મળશે. આ રીતે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ એટલા જ થવાના છે. જે અમારી જે પ્રાચીન કાળથી જે અમારી પરંપરાઓ છે, અમારા જે વાજિંત્રો છે, અમારી જે મંડળીઓ અનેક પ્રકારની જે એની કૃતિઓ સાથે જે નૃત્ય કરે છે, એ પણ એક નિહાળવાનો અવસર મળશે અને એ ખૂબ ભવ્ય હશે. અને હું ચોક્કસ રીતે એવું કહું છું કે રાત્રિનો કાર્યક્રમ હશે. બધા લોકોએ એમાં ભાગ લેવો જોઈએ, જેથી આપણી પરંપરા પણ જળવાઈ રહે, જે સંસ્કૃતિ છે જે આપણી એ પણ જળવાઈ રહે અને લોકોને ગમશે એ પ્રકારની અનેક કૃતિઓ હશે.